નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। હાલમાં આપણે ભૂગોળ ધોરણ 11ની જે સિરીઝ છે તે ચાલુ છે અને તેની અંદર આપણે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર 5 કે જેનું નામ છે ભૂમિખંડો અને મહાસાગરો। આગળ આપણે 4 ચેપ્ટર જોયા તથા આપણે સ્વાધ્યાયના જે એમસીક્યુ છે તે બધા જ એમસીક્યુ જોયા। તો આ બધા જ વિડીયોમાં તમારો ભરપૂર એકદમ જોરદાર તમારો રિસ્પોન્સ રહેલો છે। તો બસ એ જ આશા છે કે આવી જ રીતના રિસ્પોન્સ આપતા રહો, સપોર્ટ કરતા રહો। તો આપણે જલ્દીથી જ આ આખી સિરીઝ છે બધા જ ચેપ્ટર આપણે જલ્દીથી પૂર્ણ કરીશું અને આપણે ચેપ્ટર પણ એ રીતના પૂર્ણ કરીએ છીએ કે ચેપ્ટરમાંનો આપણો એક પણ પ્રશ્ન આપણો રહી ન જાય, એક પણ પ્રશ્ન આપણીથી ચૂકાઈ ન જાય અને પરીક્ષામાં કદાચ આમાંથી ગમે તે પ્રશ્નો આવે તો આપણને એકદમ સરળતાથી આવડી જાય। તો ચાલો આપણે હવે આગળ બધી જ ચર્ચા કરેલી છે તો હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ અને આપણે આને તેને સમજવાનો પ્રયત્ન કરીએ। તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, પૃથ્વીના ભૂમિ સ્વરૂપોને કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? 2, 3, 4 કે 5? પૃથ્વીના ભૂમિ સ્વરૂપોને કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે પૃથ્વીના ભૂમિ સ્વરૂપોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે। કયા કયા જૂથમાં? ચાલો આપણે જોઈએ। તો અહીં આપણને આપેલું છે કે પૃથ્વી પર ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરે વિશિષ્ટ ભૂભાગો આવેલા છે। આ વિશિષ્ટ ભૂભાગો પર તેમના આકાર, ખડક રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે, તેથી તેમને ભૂમિ સ્વરૂપ પણ કહે છે અને પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે। તો અહીં આપણો જવાબ આવી જાય છે કે પૃથ્વીના ભૂમિ સ્વરૂપોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે। કયા કયા ભૂમિ જૂથ છે તે આપણે આગળના પ્રશ્ન જોઈ અને તેની અંદર આપણે સોલ્વ કરીએ। તો અહીં આપણો પ્રશ્ન છે, ભૂમિખંડો અને મહાસાગર તળ ખાલી જગ્યા શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। ઓપ્શન આપેલા છે પ્રથમ, દ્વિતીય, તૃતીય કે એક પણ નહીં। તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે ભૂમિખંડો અને મહાસાગરો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। તો કઈ જગ્યાએ ચોપડીમાં આપેલું છે અને શું છે તે જોઈએ। તો આપણને અહીં આપેલું છે કે પૃથ્વીના ભૂમિ સ્વરૂપોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે। પ્રથમ છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ત્યારબાદ છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને ત્યારબાદ ત્રીજું છે કે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને ત્યારબાદ જ તેમાં આપેલું છે કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગર તળ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે। તો અહીં આપણો પૂરેપૂરો કન્સેપ્ટ અહીં ક્લિયર થાય છે અને આ પેજ, આ સ્લાઇડ જે છે તે આપણે આપણો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે જ આપણે મૂકીએ છીએ। તો ખાલી આપણે એમસીક્યુ મૂકીએ તો તેનો કંઈ ફાયદો નથી, એટલા માટે આપણે જે કન્સેપ્ટ છે તે સાથે જ બધામાં મૂકીએ છીએ। તો અહીં આપણો આગળનો પ્રશ્ન છે કે બાહ્ય બળો દ્વારા ધોવાણ, ઘસારણ તેમજ નિક્ષેપણ થવાથી ખાલી જગ્યા શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા। અહીં આપણે ઓપ્શન આપેલા છે પ્રથમ, દ્વિતીય, તૃતીય કે એક પણ નહીં। તો મિત્રો આપણો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે તૃતીય શ્રેણીમાં ભૂમિ સ્વરૂપોમાં આ બધી વસ્તુનો સમાવેશ થાય છે। તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતના આપણને વ્યાખ્યા તેની આપેલી છે। તો જોઈએ આપણે ચોપડીનો ફોટો આપણને આપેલો છે તો તેમાં લખેલું છે કે લાંબા સમયગાળા પછી આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો પર બાહ્ય બળો એટલે કે નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ વગેરે દ્વારા ધોવાણ, ઘસારણ તેમજ નિક્ષેપણ થવાથી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા। તેમાં મેદાનો, કોતરો, ડેલ્ટા, ખીણો, નાની ટેકરી તેમજ વિવિધ અન્ય ભૂમિ ભાગો બન્યા। સમુદ્ર કરાડ, રેતીના ઢૂવા, ઉર્ધ્વગામી અને અધોગામી સ્તંભો, ભૂમિ સ્વરૂપોનું સર્જન કેટલીકવાર ભૂકંપ, જ્વાળામુખી, સ્તરભંગ અને ગેડીકરણ જેવી આંતરિક ક્રિયાઓને આભારી છે। તો અહીં આપણો જવાબ પણ આવી જાય છે, તો આપણો કન્સેપ્ટ પણ સાથે ક્લિયર થઈ જાય છે। જોઈએ આપણે પછીનો પ્રશ્ન કે પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે કેટલા કરોડ ચોરસ કિલોમીટર છે? ખાસ ધ્યાન રાખીશું કેટલા કરોડ ચોરસ કિલોમીટર। તો આપણને ઓપ્શન આપેલા છે 50.68, 36.60, 14.80 કે 40.42। ચાલો આપણે વિચારી અને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ।
તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે 50.68 કરોડ ચોરસ કિલોમીટર જેટલો ક્ષેત્રફળ છે. ચાલો તો તેનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. તો અહીં આપણને આપેલું છે કે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણની લાક્ષણિકતાઓ. તો તેની અંદર આપેલું છે કે પૃથ્વી સપાટીનું કુલ ક્ષેત્રફળ આશરે 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું, કારણ કે હાલમાં આપણે લેવાયેલા જે પેપરો છે તેની અંદર આપણને કન્સેપ્ટ આધારિત પ્રશ્નો આપણને ઘણા બધા પૂછાયેલા છે. તો આપણે આવી રીતના જે કન્સેપ્ટ છે તે આપણે ક્લિયર રાખીશું. ત્યારે આગળ આપણે તેમાંથી જોઈએ. તેમાંથી લગભગ 36.60 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તાર સમુદ્રો અને મહાસાગરો રોકે છે, જેને આપણે જલાવરણ કહીએ છીએ. અને લગભગ 14.08 કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ભૂમિખંડો આવેલા છે. તો મહાસાગરો, સમુદ્રો અને ભૂમિખંડોનું પ્રમાણ અનુક્રમે લગભગ 71% અને 29% જેટલું છે. તો આ કન્સેપ્ટ આપણે જોઈએ તો હમણાં જ લેવાયેલું જે ડીવાયએસઓનું પેપર છે તેની અંદર આપણને આવો જ કંઈક પ્રશ્ન પૂછાયેલો હતો. તો બસ આપણે પણ એ જ રીતના છે, આવી જ રીતના કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે. અત્યારે કદાચ આ બધું સોલ્વ કરવામાં અથવા વિડીયો જોવામાં અથવા ગમે તે વાંચવામાં આપણને કંટાળો આવતો હશે, પરંતુ હવે આ જ બધું આપણે આવવાનું છે. તો ખાસ આપણે વિડીયો પણ અંત સુધી જોશું અને તૈયારી પણ જોરદાર રાખીશું. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. તો અહીં આપણો પ્રશ્ન છે, ઉત્તર ગોળાર્ધ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જમીન ગોળાર્ધ, જળ ગોળાર્ધ, ભૂમિખંડ કે મહાસાગર? તો અહીં આપણે MCQ જોવા અથવા સમય લેવાનો જરૂર નથી લાગતી. તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન એ કે ઉત્તર ગોળાર્ધ જમીન ગોળાર્ધ તરીકે ઓળખાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરળ અને એકદમ ઝીણા ઝીણા પ્રશ્નો પણ આપણે કાઢેલા છે, જેનાથી આગળ આપણને તકલીફ ન થાય. તો જોઈએ આપણે તેનો કન્સેપ્ટ કે શું આપેલું છે. તો આપણને અહીં આપેલું છે કે વિષુવવૃત્ત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એવા બે સરખા ભાગ કરે છે. કોણ? વિષુવવૃત્ત. ત્યારબાદ જોઈએ ઉત્તર ગોળાર્ધ જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પૃથ્વીનો લગભગ 81% જમીન વિસ્તાર આવેલો છે. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. આગળ જોઈએ તેમાં ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ આફ્રિકા ખંડના કેટલાક વિસ્તારો અહીં આવેલા છે. જ્યારે આપણે જોઈએ દક્ષિણી ગોળાર્ધમાં જળ રાશિ વિસ્તારો વધારે છે, તેથી તેને આપણે જળ ગોળાર્ધ કહેવાય છે. જળ રાશિ અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો અહીં લગભગ 90.5% પાણી અને માત્ર 9.5% જમીન વિસ્તારો આવેલા છે. તો અહીં આપણે સંપૂર્ણ જમીન ગોળાર્ધ અને જળ ગોળાર્ધ વિશે આપણે સંપૂર્ણ જોયું. તો આ જે ચોપડીમાં વસ્તુ છે તે આપણે ખોપડીમાં ઉતાર્યું. ચાલો જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. તો અહીં આપણો પ્રશ્ન આપેલો છે કે ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે કેવો આકાર ધરાવે છે? તો એ ગોળ, ચોરસ, ત્રિકોણ કે ષટકોણ? એક યુનિક પ્રશ્ન આપણો કહી શકાય. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણ આકાર ધરાવે છે. તો ચાલો આપણે તેનો કન્સેપ્ટ જોઈએ કઈ રીતે છે. તો આપણને અહીં સરસ રીતે આપેલું છે. તો અહીં જોઈએ કે ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણાકાર છે. તો આપણને અહીં ચોપડીમાં જ એકદમ ચોખ્ખું આપણને આપેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર તરફ સાંકડા બનતા જાય છે, જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. તો આ વસ્તુ આપણે કેમ યાદ રાખવું? આ બધું સરખું થઈ જાય છે, બધું ભેગું થઈ જાય છે. તો ચાલો આપણે તેને એકદમ સરળતાથી યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો અહીં બાજુમાં આપણને ભારતનો નકશો આપેલો છે. શું કામ આપેલો છે? બસ આપણે યાદ રાખવા માટે જ. તો આપણને અહીં આપેલું છે કે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. તો આપણે ભારતનો નકશો યાદ રાખવાનો છે કે ભારતનો નકશો જે છે તેનો દ્વીપકલ્પ જોઈએ. તો દ્વીપકલ્પ આપણે જોઈએ તો ઉત્તરમાં પહોળો છે, જ્યારે દક્ષિણમાં સાંકડો છે. તો આ એક પ્રકારનો ભૂમિખંડ જ થયો. બસ આપણે આ જ યાદ રાખવાનું છે. બસ આ એક યાદ રાખીએ એટલે આપણો કન્સેપ્ટ ક્લિયર. તો આશા રાખીએ છીએ કે તમને સરળતાથી સમજાઈ ગયો છે અને સાથે યાદ પણ રહી ગયો છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે પૃથ્વી ઉપર મહાસાગરો અને ભૂમિખંડો એકબીજાની સામે સામે ગોઠવાયેલા છે. એટલે કે દ્વીપકલ્પ આપણને કઈ રીતના આપેલો છે? તેની સેમ બાજુ ઊંધો ત્રિકોણ આપણને સમુદ્ર આપેલો છે, એટલે એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. સાથે આપણે જોઈએ કે મહાસાગરો દક્ષિણમાં વધુ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર રોકે છે. તો આઈ હોપ કે તમને બધું જ સમજાઈ ગયું હશે. અને સાથે જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી જ દેજો. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. તો અહીં આપણો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાના જંગલોમાં કયા વર્ગના પ્રાણીઓ સૌથી વધુ જોવા મળે છે? તો આપણને ઓપ્શન આપેલા છે ગ્રેગરી વર્ગ, કેલ્વિન વર્ગ, કોથળી વર્ગ કે સહભૂમિ વર્ગ. તો ફરીથી અહીં આપણે સમય લેવાની જરૂર નથી લાગતી.
કારણ કે આનો સાચો જવાબ બધાને આવડે છે. સાચો જવાબ છે ઓપ્શન સી કે કોથળી વર્ગના પ્રાણીઓ અહીં આપણને સૌથી વધુ જોવા મળે છે. તો ચાલો તેનું ક્લિયરિફિકેશન આપણે કરીએ. તો અહીં આપણને આપેલું છે કે એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડોની વનસ્પતિ, ભૂસ્તરીય રચના, પ્રાણીઓ, ભૂમિ સ્વરૂપો વગેરે બાબતોમાં વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના પ્રાણીઓ દક્ષિણ અમેરિકાની ભૂમિમાંથી અશ્મિ સ્વરૂપે પ્રાપ્ત થયા છે. ઉત્તર અમેરિકાના એપેલેશિયન અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થતો કોલસો એક જ કાળમાં બનેલો હોવાનું પ્રમાણ મળી આવ્યા છે. એટલે કે બે અલગ અલગ ભૂમિખંડો છે તે પહેલા બંને એક જ હતા તેવું અહીં સાબિત કરવામાં આવે છે કે પહેલા આપણને અહીં આફ્રિકામાં સાથે આપણને અહીં ગીરના જંગલોમાં સિંહ જોવા મળે છે. તો એની ઉપરથી પણ આપણે એવો આઈડિયા લગાવી શકીએ કે આ બંને વિસ્તાર પહેલા સાથે જ હતા. તો આ જે આખો કોન્સેપ્ટ છે તે આ રીતના કહેવા માંગે છે. આગળનો પ્રશ્ન જોઈએ કે ખંડ પ્રવહન સિદ્ધાંત કયા મહાનુભાવ દ્વારા આપવામાં આવ્યો હતો? સ્ટીફન સ્નેઇડ, આલ્ફ્રેડ વેગનર, હેરી હેસ કે ટેલર વેકન? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે આલ્ફ્રેડ વેગનરે ખંડ પ્રવહનનો સિદ્ધાંત આપ્યો હતો. ચાલો તો આપણે ચોપડી ખોલીને જોઈએ. તો અહીં આપણને કન્સેપ્ટ આપેલો છે કે દ્વિતીય સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મનીના આબોહવા વિજ્ઞાની પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજાવતો ખંડ પ્રવહન સિદ્ધાંત 1912માં રજૂ કર્યો હતો. તો ખાસ આપણે આ જે છે તે યાદ રાખીશું. ત્યારબાદ આગળ જોઈએ કે 1924માં અંગ્રેજી ભાષામાં તેનું ભાષાંતર થયું. તે પછી આ સિદ્ધાંત પ્રસિદ્ધિ પામ્યો હતો. તો અહીં આપણો સાથે કન્સેપ્ટ ક્લિયર થાય છે. સાથે આપણે ઉપર ફિગર પણ આપણને તે રીતના જ આપેલી છે કે જેનાથી આપણને યાદ રાખવામાં એકદમ સરળતા રહે. જોઈએ આગળનો પ્રશ્ન કે પૃથ્વી સપાટી પર એક અને એકમાત્ર જ ખંડ હતો જેને વેગનરે ખાલી જગ્યા નામ આપ્યું હતું. પેન્જિયા, લોરેશિયા, ગોંડવાના લેન્ડ કે ટેથિસ? તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે પેન્જિયા જે છે તે એકમાત્ર ખંડનું નામ આપ્યું હતું. ચાલો તો તેનો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. તો અહીં આપણને આપેલું છે કે આ માહિતીની આધારે 1912માં એક એવા વિચારનો જન્મ થયો કે આજથી આશરે 20 કરોડ વર્ષ પહેલા વર્તમાન ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા. પૃથ્વી સપાટી પર એક અને એકમાત્ર જ ખંડ હતો જેને વેગનરે પેન્જિયા નામ આપ્યું. ખાસ યાદ રાખીશું, એકમાત્ર ખંડ હતો તેનું નામ શું હતું કે પેન્જિયા, જે આપણને ફિગરમાં આકૃતિમાં દેખાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે પેન્જિયા જર્મન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે આદિખંડ. તો આ પણ આપણા માટે એકદમ સરળ થયું. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. તો અહીં આપેલું છે કે હાલના ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા ખંડમાં નીચેનામાંથી શેમાં આવેલું છે? પેન્જિયા, લોરેશિયા, ગોંડવાના લેન્ડ કે ટેથિસ? કે હાલમાં આ જે બધા ખંડો છે તે ક્યાં આવેલા છે? તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કે લોરેશિયા. તો જોઈએ આપણે તેમાં કઈ રીતના આપણને આપેલું છે. તો અહીં આપણને આપેલું છે કે ખંડ પ્રવહન સિદ્ધાંત અનુસાર આ પેન્જિયાના ઉત્તર ભાગને લોરેશિયા અને દક્ષિણ ભાગને ગોંડવાના લેન્ડ કહે છે. તો આપણને સાથે ઉપર ફિગર આપેલી છે તેની અંદર પણ આપણને સ્પષ્ટ દેખાય છે. ઉપર છે લોરેશિયા અને નીચે છે ગોંડવાના લેન્ડ અને તેની બરોબર વચ્ચે આપણે નીકળે છે સમુદ્ર, તેનું નામ છે ટેથિસ સમુદ્ર. તો નીચે સાથે આપણને લખેલું પણ આપેલું છે કે બંને ભૂમિ ભાગની વચ્ચે પૂર્વ પશ્ચિમ વ્યાપ્ત ટેથિસ સમુદ્ર હતો. ટેથિસની ઉત્તરે આવેલ લોરેશિયામાં હાલના ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા ખંડ હતા. તો અહીં આપણો સવાલનો જવાબ જે છે તે ક્લિયર થઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે ટેથિસની દક્ષિણે આવેલ ગોંડવાના લેન્ડમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ ભારત એટલે કે આપણું દ્વીપકલ્પ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડો આવેલા હતા. આ પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીછરો પેન્થાલસા મહાસાગર આવેલો હતો, જે આપણને ઉપર ફિગરમાં દેખાય છે કે ડાબી અને જમણી બાજુ ઉપરથી દક્ષિણ તરફ આપણને દેખાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે આ સમયે એન્ટાર્કટિકા ખંડ એ દક્ષિણ આફ્રિકાના દક્ષિણ કિનારા પાસે હતો. આ વિચારધારા ખંડોના કિનારાના આકાર, બંધારણ, વનસ્પતિ, જીવસૃષ્ટિ સ્થાન વગેરે વિશેની અદ્યતન માહિતી પૂરી પાડે છે. તેમાં જ આગળ જોઈએ કે પેન્જિયાનું કાળક્રમે વિભાજન થતા આજના ભૂમિખંડો અને મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા.
તો આ બધી જ માહિતી આપણે સમજેલા હશું તો આપણને વધારે યાદ રહેશે અને તેના માટે જે આકૃતિ છે તે ખૂબ જ મહત્વની છે, તેથી તેની આકૃતિ ફોટો છે તે આપણે ઝૂમ કરીને જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે બે ખંડ આપેલા છે. ઉપરનો છે લોરેશિયા, જ્યારે દક્ષિણનો છે ગોંડવાના લેન્ડ. ઉપર લોરેશિયા છે તેની અંદર ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ, યુરોપ અને એશિયા આવેલું છે, જ્યારે વચ્ચે ટેથિસ સાગર આવેલું છે અને નીચે ગોંડવાના લેન્ડમાં શું આવેલું છે? આફ્રિકા છે, દક્ષિણ અમેરિકા છે, ભારતનો દ્વીપકલ્પ છે, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા છે. જ્યારે બંને ખંડની આજુબાજુ જે છે તે એક સમુદ્ર આવેલો છે જેનું નામ છે પેન્થાલ્સા. તો આ રીતના પણ આપણે એકદમ સરળતાથી યાદ રાખી શકીએ અને આશા છે કે તમને સરળતાથી યાદ પણ રહી ગયો છે. તો જો તમને ઉપયોગી થયું હોય તો એક લાઈક પણ કરતા જજો. ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. તો અહીં આપણો પ્રશ્ન છે કે દ્વિતીય જીવયુગ દરમિયાન કયા પરિબળના કારણે પેન્જિયામાં ભંગાણ પામ્યું હતું? એટલે કે પેલા એક ખંડ હતો તેમાંથી બે થયા અને હાલમાં આપણને 7 ખંડો જોવા મળે છે. તો આ શાના કારણે થયા છે? વાવાઝોડાના કારણે, સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે, ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે? તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે આપણે પેન્જિયામાં ભંગાણ થયેલું જોવા મળે છે. તો અહીં આપણને ફોટોમાં દેખાય છે કે દ્વિતીય જીવયુગ દરમિયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને અન્ય બળોના કારણે પેન્જિયામાં ભંગાણ પડ્યું હતું. તો અહીં આપણો જવાબ પણ આવી જાય છે. સાથે આગળ આપણે જોઈએ કે અલગ પડેલા ભૂખંડો તેની નીચે આવેલા ભૂરસ ઉપર વિશાળ તારાપાની જેમ તરતા હતા. આ ભૂમિખંડોમાંથી છૂટા પડેલા કેટલાક ભૂખંડો બળની દિશામાં સરકવા લાગ્યા. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાથી છૂટા પડી પશ્ચિમ તરફ સરક્યા. આફ્રિકા અને યુરોપ વિષુવવૃત્ત તરફ ખસ્યા. તૃતીય જીવયુગ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા દક્ષિણ દિશામાં સરકવા લાગ્યા અને ભારતીય ઉપખંડ આફ્રિકાથી અલગ થઈ ઉત્તર પૂર્વ તરફ ખસ્યો અને આ કારણે જ આફ્રિકા અને ભારત પહેલા સાથે હતું, એટલા માટે જ આપણને સિંહ અહીં અને આફ્રિકામાં જોવા મળે છે. આગળ જોઈએ કે સમયાંતરે અલગ પડેલા ભૂમિખંડો વર્તમાન સ્થાન પર ગોઠવાયા, એટલે કે હાલમાં જે સ્થાન છે તે ઉપર ગોઠવાયા. ભૂમિખંડો વચ્ચે ખાલી વિસ્તારો નિર્માણ પામ્યા. આ ખાલી વિસ્તારમાં જળરાશિ એકઠી થતા મહાસાગરો અને સમુદ્રો અસ્તિત્વમાં આવ્યા. તો અહીં આપણો સંપૂર્ણ જવાબ આપણો આવી જાય છે અને સાથે આપણું ક્લિયરિફિકેશન પણ થઈ જાય છે. સાથે આપણે ઉપર ફિગરમાં જોઈએ તો તેની ઉપરથી ખંડ પ્રવહન કઈ રીતના થયું હતું તો તે પણ આપણને એકદમ સરળતાથી સમજાઈ જાય છે. તો એકદમ સરળતાથી સમજાઈ ગયો છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ચતુષ્ફલક સિદ્ધાંત કોણે આપ્યો હતો? ઓપ્શન એ છે બ્લેકેટને, બ્લેન્કેટને નહીં, બ્લેકેટને. બી ઓપ્શન છે હેરી હેન્સને, ત્રીજું છે ગ્રીન અને ગ્રેગરીને કે ચોથું છે વેગનરે? અહીં રાઈટ આન્સર છે સી, ગ્રીન અને ગ્રેગરીએ ચતુષ્ફલક સિદ્ધાંત આપ્યો હતો. તો અહીં આપણને દેખાય છે કે વેગનરના વિચારોને અમેરિકાના ભૂસ્તર વિજ્ઞાનીઓ સ્વીકારવા તૈયાર ન હતા, પરંતુ બ્લેકેટની ધ્રુવોનું ભ્રમણ વિચારધારા, હેરી હેન્સનો સમુદ્ર તલ પ્રસરણ અને ગ્રીન અને ગ્રેગરીનો ચતુષ્ફલક સિદ્ધાંત વગેરેના કારણે ખંડ પ્રવહન સિદ્ધાંત સ્વીકૃત બનવા લાગ્યો. તો અહીં આપણને 4-5 પ્રશ્નો જોવા મળે છે. કોનો કયો સિદ્ધાંત છે તે પણ આપણે સાથે યાદ રાખી લેશું. ચાલો જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન આપણો. અહીં આપણો પ્રશ્ન છે વેગનરે સમજાવ્યું કે પેન્જિયાના વિભાજિત ભૂમિખંડોને ફરી પાછા બંધ બેસતા ગોઠવવામાં આવે તો એક સંપૂર્ણ આકૃતિ બને છે. આ માટે તેમણે ખાલી જગ્યા પઝલ રમતનો ઉપયોગ કર્યો હતો. તો નીચે આપણને ઓપ્શન આપેલા છે ચેસ, અષ્ટફલકીય, જીગસો ફીટ કે ઓપ્શન ડી છે સાઓમેટ. તો અહીં રાઈટ આન્સર છે સી, જીગસો ફીટ આ રમતનો ઉપયોગ કર્યો હતો. તો આ રમતમાં કઈ રીતે છે જોઈએ. તો અહીં આપણને આપેલું છે, ફિગર આપેલી છે, તેની અંદરથી આપણે જોઈ શકીએ. ત્યારબાદ આપણે જોઈએ કે વેગનરે સમજાવ્યું કે પેન્જિયાના વિભાજિત ભૂમિખંડોને ફરી પાછા બંધ બેસતા ગોઠવવામાં આવે તો એક સંપૂર્ણ આકૃતિ બને છે, જે આપણને આકૃતિમાં ફિગરમાં દેખાય છે. આ માટે તેમણે જીગસો ફીટ પઝલ રમતનો ઉપયોગ કર્યો હતો. તો અહીં આપણે રમતનું નામ પણ આવી જાય છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે એકદમ ઝીણવટપૂર્વક આપણે બધા જ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે કે જેનાથી ગમે તેટલું હાર્ડ પેપર જીસીઆરટી એમાંથી કાઢે તો આપણા માટે એકદમ સરળતાથી આપણે પ્રશ્ન આપી શકીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પેન્જિયા પ્રમાણે જુદા જુદા આકારના ભૂમિખંડોના ટુકડા એકબીજામાં યોગ્ય જગ્યામાં ગોઠવવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની આકૃતિ તૈયાર થાય છે.
તેના મત પ્રમાણે એન્ટાર્કટિકાના બંને કિનારે આવેલ દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ આફ્રિકા એકબીજામાં બરાબર ગોઠવાઈ જાય એવો આકાર ધરાવે છે. એટલે કે પઝલ ટાઈપ આપણે એકબીજામાં ગોઠવીએ તો ગોઠવાઈ જાય છે. આ રીતના આકાર ધરાવે છે. એ જ રીતે ઉત્તર અમેરિકા અને ગ્રીનલેન્ડ યુરોપની સાથે મળી એક સંપૂર્ણ આકાર બનાવે છે અને ઓસ્ટ્રેલિયાનો ઉત્તર કિનારો બંગાળાની ખાડીમાં બરાબર ગોઠવાઈ જાય છે. એટલે કે આપણે ટૂંકમાં પઝલ રમીએ તો પઝલમાં આપણે એકબીજામાં કઈ રીતના આપણે ગોઠવીએ, બસ આ જ રીતના બધા ભૂમિખંડો છે તે એકબીજામાં સરળતાથી ગોઠવાઈ જાય છે. એટલે આપણને આ રીતના રમતનું નામ પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, મેન્ટલની ઉપર રહેલા મિશ્રાવરણ એટલે કે એસ્થિનોસ્ફિયરનો પણ તેમાં સમાવેશ થાય છે. આવા નક્કર ભૂમિ ભાગોને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ છે ભૂમિ આવર્તન, ભૂમિ ભૌગોલિક ભાગો, ભૂતકતી કે એ બી બંને. તો ભાઈ બધે સરકારી જવાબ ન આવે, પરંતુ અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે તેને આપણે ભૂતકતી કહેવાય છે. શું સાચું છે? ચાલો આપણે ચોપડીમાં નજર નાખીએ. તો અહીં આપણને આપેલું છે ભૂતકતી સંચાલન સિદ્ધાંત. તો તેની અંદર લખેલું છે કે ભૂમિખંડો અને મહાસાગરોનું તળિયું એક એકમ તરીકે ખસે છે. તેમાં મેન્ટલની ઉપર રહેલા મિશ્રાવરણ એટલે કે એસ્થેનોસ્ફિયરનો પણ તેમાં સમાવેશ થાય છે. આવા નક્કર ભૂમિ ભાગોને ભૂતકતી કહે છે. જોયો આપણો જવાબ અહીંયા આવી ગયો છે. ત્યારબાદ જોઈએ કે વૈશ્વિક ભૂવિસ્તરણ કે સંકોચન, ચંદ્રના કારણે આવતી ભરતીના બળોની અસરો, ભૂપટલના વિસ્તૃત ભાગોનો ઉંચકાવ, ખંડોનું પ્રવહન, સમુદ્ર તળનું પ્રસરણ વગેરે વિશેની માહિતી આ સિદ્ધાંત આપે છે. કયો સિદ્ધાંત? ભૂતકતી સંચલન સિદ્ધાંત. તો ખાસ આપણે યાદ રાખીશું. આવા ઝીણા ઝીણા પ્રશ્નો પણ આપણને ઉપયોગી થશે. પછીનો એક સરળ પ્રશ્ન જોઈએ કે મુખ્યત્વે કુલ કેટલી ભૂતકતીઓ આવેલી છે? 6, 7, 8 કે 9? તો એકદમ નાના છોકરા 6-7મા ધોરણનો પૂછાય એવો પ્રશ્ન છે. તો અહીં આપણો જવાબ આવે છે ઓપ્શન બી કે મુખ્ય 7 ભૂતકતીઓ આવેલી છે. તો ચાલો જોઈએ કઈ કઈ છે. તો અહીં આપણને આપેલું છે કે મુખ્યત્વે 7 ભૂતકતીઓ છે. પહેલી છે ઉત્તર અમેરિકા ભૂતકતી, બીજી છે દક્ષિણ અમેરિકા ભૂતકતી, ત્રીજી છે પેસિફિક, ચોથી છે યુરેશિયન, પછી પાંચમી છે આફ્રિકાની, છઠ્ઠી છે ભારત ઓસ્ટ્રેલિયાની, સાતમી છે એન્ટાર્કટિકા. તો આ થઈ મુખ્યત્વે 7 ભૂતકતીઓ. અને આ સિવાય 20 જેટલી ગૌણ ભૂતકતીઓ પણ છે. તો આ વસ્તુ પણ સાથે યાદ રાખીશું, કારણ કે 7 ભૂતકતીઓ છે આ બધાને આવડતી હશે, પરંતુ સાથે 20 જેટલી ગૌણ ભૂતકતીઓ છે આ પણ યાદ રાખી લેશું. ત્યારબાદ આપણે જોઈએ કે આ ભૂતકતીઓને પર્વતીય હારમાળાઓ, ભૂસપાટી પરની નવી ગેડ પર્વતીય શ્રેણીઓ, સાગરમાં જળમગ્ન ફાટો વગેરે એકબીજાથી જુદી પાડે છે. અને ભૂતકતીઓ છેવટે તો સંરચનાત્મક સ્વરૂપો છે અને જળમગ્ન પર્વત શ્રેણીઓ, સામુદ્રિક ખીણો, જ્વાળામુખી ટાપુઓ, ભૂકંપજન્ય વિસ્તારો, ફાટ ખીણો વગેરે ભૂતકતીઓની કિનારીઓ સાથે સંકળાયેલા છે. તો આ સંપૂર્ણ તમને સમજાઈ ગયું હશે. મુખ્યત્વે 7 ભૂતકતીઓ છે, તેમના નામ પણ તમને આવડતા હશે, અને સાથે 20 જેટલી ગૌણ ભૂતકતીઓ પણ આવેલી છે. તો સાથે આ પણ વસ્તુ યાદ રાખીશું. જોઈએ નેક્સ્ટ એવો મહત્વનો પ્રશ્ન કે જો બે ભૂતકતી એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો તેને ખાલી જગ્યા કહે છે. એક મહત્વનો એક આઈએમપી પ્રશ્ન કહી શકાય કે અપસારી ભૂતકતી, અભિસરણ ભૂતકતી, આફ્રિકાની ભૂતકતી કે સંભાવ ભૂતકતી? આપણો રાઈટ આન્સર છે ઓપ્શન એ કે અપસારી ભૂતકતી તેને કહેવામાં આવે છે. તો અપસારી, અભિસરણ આ ભૂતકતી કઈ રીતના છે, શું છે તે આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે જો બે ભૂતકતી એકબીજાથી વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો તેને અપસારી ભૂતકતીઓ કહે છે. જે આપણને ઉપર આકૃતિમાં દેખાય છે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે તો તેને કહેવાય અપસારી. અને બીજું છે કે જો બે ભૂતકતીઓ એકબીજા તરફ આગળ વધીને નજીક આવતી હોય તો તેમને અભિસરણ ભૂતકતીઓ કહે છે. તો આને આપણે સરળતાથી કઈ રીતના યાદ રાખી શકાય? જો આપણને આ યાદ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પરંતુ જો ન યાદ હોય તો આપણને આ રીતના આપણે યાદ રાખી શકીએ કે પ્રથમ છે અપસારી ભૂતકતી. તો તેમાં કઈ રીતનું છે કે બંને એકબીજાની દૂર જાય છે. તો આપણે તેને જો યાદ રાખવું હોય તો આ રીતના યાદ રાખી શકાય કે બે માણસ હોય તો તે એકબીજાથી દુઃખી હોય એટલે કે અપસેટ હોય. તો અપસેટ હોય તો શું થાય? એકબીજાથી દૂર જાય. તો આ રીતના આપણને ફિગર ઉપરથી પણ યાદ રાખી શકીએ કે એકબીજાથી દૂર જાય છે એટલે કે અપસેટ થઈ જાય એટલે એકબીજાથી
દૂર જાય છે તો તેને અપસારી કહેવાય છે. અને બીજું તો આપણને ઓટોમેટિક યાદ જ રહી જાય કે એકબીજાની નજીક આવે એટલે કે અભિસરણ. તો આ રીતના પણ આપણે યાદ રાખી શકાય. ત્યારબાદ આગળ જોઈએ કે ભૂતકતીઓની જાડાઈ 47 કિમી કે તેથી વધુ હોવી જોઈએ, કારણ કે ખંડોની સરેરાશ જાડાઈ 40 કિમી અને સમુદ્ર તળની જાડાઈ 7 કિમી છે. અને એક અંદાજ મુજબ ભૂતકતીઓની જાડાઈ સમુદ્ર વિસ્તારો નીચે 70 કિમીથી માંડી અને જમીન ખંડો નીચે 150 કિમી હોવી જોઈએ. તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખીશું. અને મેન વસ્તુ આમાંથી યાદ રાખવાની છે અપસારી અને અભિસરણ ભૂતકતીઓ. તો આશા છે કે તમને આપણી ટ્રીક મુજબ તમને યાદ રહી જ ગયું હશે. તો યાદ રહી ગયું હોય તો લાઈક કરી દેજો. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. તો પ્રશ્ન છે કે એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ખાલી જગ્યા પ્રવાહો ભૂતકતીને ગતિશીલ રાખે છે. ઓપ્શન છે ઉષ્ણતા વહન, બીજું છે ઉષ્ણતા નયન, ત્યારબાદ છે સી ઉષ્ણતા અને ઓપ્શન ડી છે એ બી બંને. તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે ઉષ્ણતા નયન તેને કહેવામાં આવે છે. ચાલો તો તેની આપણે ચોપડીમાં નજર ફેરવીએ. તો અહીં આપણને આપેલ છે કે ભૂતકતીઓ સરકે છે તેની સાબિતી નિષ્ક્રિય જ્વાળામુખીઓની પર્વત શૃંખલા છે. એમ માનવામાં આવે છે કે એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતાનયન પ્રવાહો ભૂતકતીઓને ગતિશીલ રાખે છે. ભૂતકતીઓને કોણ ગતિશીલ રાખે છે? કે એસ્થેનોસ્ફિયરમાં ઉદ્ભવતા ઉષ્ણતાનયન પ્રવાહો તે ભૂતકતીઓને ગતિશીલ રાખે છે. સાથે આગળ જોઈએ કે મેન્ટલમાં અતિ ગરમ ભાગો આવેલા છે જે જ્વાળામુખીના ઉદ્ભવ સ્ત્રોત છે. અને સરકતી ભૂતકતી પર આવેલા જ્વાળામુખીઓ અતિશય ગરમ કેન્દ્ર ભાગોથી દૂર હડસેલાઈ જતા નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે. તો આ સંપૂર્ણ આપણો ટોપિક અહીં ક્લિયર થયો. પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય ભૂતકતી આશરે કેટલા મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડ્યાનો અંદાજ છે? તો ઓપ્શન છે 25, 50, 75 કે 100. તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે 75 મિલિયન વર્ષ પહેલા છૂટી પડી હતી. ચાલો તો આપણે જોઈએ. તો અહીં દર્શાવેલ છે કે ભારતીય ભૂતકતીનું સંચલન કઈ રીતના થયું જોઈએ. કે વિશ્વમાં કુલ 7 ભૂતકતીઓ આવેલી છે જે આપણે આગળ જોઈ હતી. તો તેમાં ભારતીય ભૂતકતી તેમાંની એક છે. આ ભૂતકતી ભારતીય ઉપખંડ ઓસ્ટ્રેલિયા ખંડ, ત્યારબાદ છે ટાસ્મેનિયા, ન્યુઝીલેન્ડ, હિન્દ મહાસાગરનું તળિયું અને પેસિફિક મહાસાગરના નૈઋત્ય વિસ્તારના તળિયાથી બનેલી છે. ભારતીય ભૂતકતીના ઉત્તર પૂર્વ તરફ સરકવાના કારણે ભારતીય ભૂતકતી અને યુરેશિયન ભૂતકતી વચ્ચે દબાણ સર્જાય છે. અને આ કારણે જ આપણે જોઈ શકીએ છીએ કે જે આપણો હિમાલય છે તે દિવસે દિવસે વધારે ઊંચો થતો જાય છે અને હિમાલયનું નિર્માણ પણ તેના કારણે જ થયેલું છે. અને આજે પણ તેમાં ભૂકંપો થતા રહે છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલો ભૂકંપ આ જ પ્રક્રિયાનું પરિણામ છે. અને ભારતીય ભૂતકતી આશરે 75 મિલિયન વર્ષ પહેલા એન્ટાર્કટિકાથી છૂટી પડેલું હોવાનું માનવામાં આવે છે. અને આ ભૂતકતીએ અત્યાર સુધીમાં આશરે 5000 કિમીનું અંતર કાપ્યું હોવાનું માનવામાં આવે છે. તો આ રીતના પણ આપણે ભારતીય ભૂતકતીનું સંચલન છે તે આપણે સમજી શકીએ છીએ. તો ચાલો આપણે અંતિમ પ્રશ્નો તરફ આપણે નજર કરીએ. અહીં આપણો પ્રશ્ન છે કે મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર કે હિન્દ મહાસાગર? તો અહીં આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કે આ મેસ્કારેન હારમાળા હિન્દ મહાસાગરમાં જળમગ્ન છે. તો અહીં આપણને આપેલ છે કે ભારતીય ભૂતકતીની ઉત્તરે હિમાલય પર્વત શ્રેણીઓ તથા પશ્ચિમ અને દક્ષિણમાં હિન્દ મહાસાગરમાં જળમગ્ન પર્વત શ્રેણીઓ આવેલી છે. તો હિન્દ મહાસાગરને તળિયે કઈ કઈ છે? કે 19 ઈસ્ટ હારમાળા અને મેસ્કારેન હારમાળા આવેલી છે. આ હારમાળો વૈશ્વિક જ્વાળામુખીના પટ્ટામાં ભાગરૂપ છે. તો હિન્દ મહાસાગરને તળિયે મુખ્યત્વે 2 હારમાળા આપેલી છે. તો આ બંનેનું નામ આપણે ખાસ યાદ રાખી લેશું. તો મિત્રો અહીં જોતામાં આપણું આ ચેપ્ટર પણ સંપૂર્ણ પૂરું થાય છે, જેનું નામ હતું ભૂમિખંડો અને મહાસાગરો, ધોરણ 11નું 5મું ચેપ્ટર. તો આશા છે કે તમને સંપૂર્ણ ચેપ્ટર એકદમ સરળતાથી સમજાઈ ગયું હશે અને સાથે તમને કેટલાક પ્રશ્નો નહોતા આવડતા તે પણ તમને અહીં એકદમ સરળતાથી સમજાઈ ગયા હશે. અને કેટલાક પ્રશ્નો આપણે વાંચવામાં ઘણી વખત આપણે સ્કીપ પણ કર્યા હશે, તો તેનો પણ આપણે એકદમ સરળતાથી સમાવેશ કરી લીધો હશે. તો આવા જ વિડીયો આપણે આગળ પણ મૂકેલી છે, તે વિડીયો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. અને આગળ પણ આ જે સિરીઝ ચાલુ છે તેની અંદર
જોડાઈ રહેજો। તો જલ્દીથી આના એક નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ। વિડીયો ગમ્યો હોય તો લાઈક ફરજિયાત કરી દેજો અને તમારા મિત્રોને પણ લાભ મળે તે માટે શેર કરી દેજો।